મિત્રો, તુલસી માતા હિન્દુ ધર્મમાં માત્ર એક પવિત્ર છોડ જ નથી, પરંતુ સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસી માતાનો વાસ હોય છે, ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા માટે બની રહે છે. મિત્રો, આજે આપણે જાણીશું કે ઘરમાં તુલસી માતા રાખવાથી કયા કયા અદ્ભુત ફાયદા મળે છે અને શા માટે દરેક હિન્દુ પરિવારે પોતાના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખવો જોઈએ. સૌથી પહેલો ફાયદો એ છે કે તુલસી માતા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરાવે છે, આગમન કરાવે છે અને નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યાં તુલસી માતાની નિયમિત સેવા પૂજા થાય છે, ત્યાં ખરાબ નજર, નકારાત્મક વિચારો અને અશુભ શક્તિઓનો પ્રભાવ આપોઆપ ઓછો થઈ જાય છે. ત્યારબાદ મિત્રો, બીજો સૌથી મોટો ફાયદો એ છે કે ઘરમાં સુખ, શાંતિ અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. ઘણી વખત ઘરમાં નાની નાની વાતોમાં ઝઘડા થતા હોય છે, પરંતુ તુલસી માતાની ભક્તિ અને નિયમિત દીવો કરવાથી ઘરમાં શાંતિનું વાતાવરણ સર્જાય છે. ત્યારબાદ મિત્રો, ત્રીજો ફાયદો એ છે કે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા મુજબ જે ઘરમાં તુલસી માતાની સેવા થાય છે, ત્યાં ધન ધાન્યની કમી ક્યારેય રહેતી નથી અને ધીમે ધીમે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળે છે. ઘરમાં આર્થિક સ્થિતિ સારી થવા લાગે છે. ત્યારબાદ ચોથો ફાયદો આરોગ્ય સાથે મિત્રો જોડાયેલો છે. તુલસીના પાનમાં અનેક ઔષધીય ગુણો રહેલા હોય છે. તુલસીનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. શરદી, ઉધરસ અને સામાન્ય તાવ જેવી સમસ્યાઓમાં રાહત મળી શકે છે. મિત્રો, જો કે કોઈ ગંભીર બીમારી માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ત્યારબાદનો પાંચમો ફાયદો જ એ છે કે મિત્રો, તુલસી ઘરની હવાને વધુ શુદ્ધ બનાવવામાં મદદરૂપ બને છે. તે છોડ હોવાથી તે પર્યાવરણને પણ લાભ આપે છે અને ઘરમાં તાજગીનો અનુભવ કરાવે છે. આ ઉપરાંત મિત્રો, છઠ્ઠો ફાયદો એ છે કે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે ભગવાન વિષ્ણુને માતા તુલસી અત્યંત પ્રિય છે. તેથી તેમની પૂજામાં તુલસીનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તેથી ભગવાન વિષ્ણુને જો તમે પ્રસન્ન કરવા માગતા હોય તો માતા તુલસીનું છોડનું અવશ્ય પૂજાપાઠ કરવો જોઈએ. સાતમો ફાયદો એ છે કે તુલસી માતાની નિયમિત પ્રદક્ષિણા અને પ્રાર્થના કરવાથી મનને શાંતિ મળે છે અને ભક્તિમાં વૃદ્ધિ થાય છે. આઠમો ફાયદો એ છે કે ઘરમાં ધાર્મિક વાતાવરણ જળવાઈ રહે છે અને બાળકોમાં પણ સારા સંસ્કારો વિકસે છે. નવમો ફાયદો એ છે કે વહેલી સવારે તુલસી પાસે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાથી આખો દિવસ સકારાત્મકતા અને આત્મવિશ્વાસ અનુભવાય છે. દસમો ફાયદો એ છે કે તુલસી માતા પરિવારને એકતા અને સંસ્કાર સાથે જોડવામાં મિત્રો તમને પ્રેરણા આપે છે. પરંતુ મિત્રો, જે વસ્તુના ફાયદા હોય તેમાં અમુક વસ્તુનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. માત્ર સાથે સાથે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમે આ નુકસાનથી પણ બચી શકશો. પહેલી વસ્તુ કે તુલસીને હંમેશા સ્વચ્છ જગ્યાએ રાખવા જોઈએ. દરરોજ શક્ય હોય તો પાણી અર્પણ કરવું, સવાર અથવા સાંજે દીવો કરવો અને શ્રદ્ધાપૂર્વક માતા તુલસી પાસે પ્રાર્થના કરવી. તુલસીના પાન તોડતી વખતે પણ શાસ્ત્રીય પરંપરાઓનું ધ્યાન રાખવું જોઈએ અને છોડને કોઈ પણ રીતે નુકસાન ન થાય તેનું મિત્રો ખાસ કાળજી લેવી જોઈએ. યાદ રાખો
કે તુલસી માતા રાખવાથી જીવનની દરેક સમસ્યા ચમત્કારિક રીતે દૂર થઈ જશે તેવી માન્યતા રાખવાને બદલે મિત્રો તેને શ્રદ્ધા, સદાચાર અને સકારાત્મક જીવનશૈલીનું પ્રતીક માનવું વધુ સારું રહેશે. જ્યારે મિત્રો આપણે સારા કર્મ કરીએ છીએ, ભગવાનમાં શ્રદ્ધા રાખીએ છીએ અને તુલસી માતાની ભક્તિ કરીએ છીએ ત્યારે મનમાં શાંતિ, ઘરમાં પવિત્રતા અને જીવનમાં આશાનો પ્રકાશ વધે છે. તેથી જો તમારા ઘરમાં હજુ સુધી તુલસી માતાનો છોડ નથી રાખ્યો તો મિત્રો શ્રદ્ધાપૂર્વક તુલસીનું રોપણ અવશ્ય કરો, તેની સેવા કરો અને દરરોજ તેમની સામે પ્રાર્થના કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર તેનાથી ભગવાન વિષ્ણુ અને મિત્રો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત મિત્રો ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ પણ જળવાઈ રહે છે. પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે અને સકારાત્મક ઉર્જાનો સતત સ્ત્રોત તમારા ઘરમાં પ્રવાહ કર્યા રાખે છે. આ જ કારણ છે કે ભારતીય સંસ્કૃતિમાં તુલસી માતાને માત્ર એક છોડ નહીં પરંતુ ઘરની સમૃદ્ધિ, પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો આ વિડીયોને એ લોકોમાં અવશ્ય શેર કરો જે તુલસીના છોડ વિશે જાણવા માગે છે અને તેને રોપવાનો વિચાર કરી રહ્યા છે, જેથી તેઓ પણ આગળ જતા તેમના ફાયદાઓ મેળવી શકે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા વિડીયો તમને મળતા રહે. તો મળીશું હવે નવા વિડીયો સાથે. અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં તુલસી અથવા જય માં લક્ષ્મી અવશ્ય લખજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી હરિ વિષ્ણુ. ધન્યવાદ. અસ્તુ.